રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાને આ વર્ષે વધુ સુવિધાસભર બનાવાશે। ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે જૂનાગઢમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ માટે જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી। મેળાનો માહોલ તળેટીના મેદાનથી વધારીને ગિરનાર દરવાજાથી તળેટી સુધી કરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે। સાધુ સંતો, ઉતારા મંડળ, અન્ન ક્ષેત્ર અને સ્થાનિક વેપારીઓ જનપ્રતિનિધિઓ સાથે સંકલન કરીને શિવ આરાધનાના મહાપર્વ સમાન મેળો સારી રીતે ભાવિકો માણી શકે તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી। યાત્રાધામ બોર્ડના અધિકારીઓએ વિડીયો માધ્યમથી મિટિંગમાં સહભાગી બની આયોજન અંગે ચર્ચા કરી હતી। શિવ આરાધના સાથે ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જૂનાગઢના મહાશિવરાત્રિના વર્ષ 2026ના મેળાના વિશેષ આયોજનને લઈને આજે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં વિવિધ સુવિધાઓ ઊભી કરવાની તૈયારીઓ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી।